સુરતના લિંબાયતમાં થયેલી હત્યા મામલે 6 આરોપીઓ સકંજામાં આવ્યા છે। 24 વર્ષીય યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। 5 વર્ષ પહેલા થયેલી અમદાવાદમાં હત્યાને અંજામ 5 વર્ષ પહેલા થયેલી અદાવતમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। મૃતક અને આરોપી વચ્ચે જેલમાં માથાકૂટ થઈ હતી, માથાકૂટ સર્જાઈ હતી। પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી અને કડક કાર્યવાહી હાથ ધરી છે। તો 5 વર્ષ પહેલાની અદાવતમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। સુરતના લિંબાયતમાં થયેલી હત્યા મામલે 6 આરોપીઓ સકંજામાં આવ્યા છે। 24 વર્ષીય યુવકની હત્યાને અંજામ આપ્યો હતો। અંગત અદાવતમાં હત્યાને અંજામ આપ્યો હતો। જયેશ પટેલ છે એ અગાઉ મર્ડરના ગુનામાં આરોપી રહી ચૂક્યા છે। અત્યારે જામીન ઉપર છૂટેલા હતા અને તેને જોતા જે આ વિશાલ ગોરખ અને એના સાથીદાર મિત્રો છે એ લોકોએ અંદર સંવાદ કર્યો કે આ એ જ જયેશ છે કે જેણે આપણા મિત્રનું મર્ડર કરેલું હતું અને મારા મધરને પણ મારેલા હતા। એ વખતે ત્યાં ઊભા રહી અને બોલાચાલી થતા આ ઉગ્ર બોલાચાલી થઈ અને જ્યારે ઉગ્ર બોલાચાલીમાં વિશાલ ગોરખ જે છે એણે પોતાની પાસે રહેલું ચપ્પુ આજે મરણ જનાર જયેશ પટેલને મારી દેતા છાતીના ભાગે ઈજા થયેલ હતી। હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયેલ હતું। જે સંદર્ભે લિંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને અમારી 5 આરોપીઓને અમે એરેસ્ટ કરેલા છે।